તો હેલો મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાતી મૂવી જેનું નામ છે બેહદ. હમણાં ટૂંક સમય પહેલાં રિલીઝ થયેલી મૂવી છે. આ ફિલ્મની કહાની જેનું નામ છે બેહદ એ ધ કેરલા સ્ટોરી પાર્ટ છે ને તેનાથી મળતી આવે છે એવી કહાની છે. આ કહાનીમાં વાત કરીએ તો આમાં ફેમિલી ડ્રામા છે અને એક છોકરો જે બહારનો હોય છે તે પોતાનું મકસદ પૂરું કરવા માટે કેટલી હદ સુધી થઈ જાય છે એની કહાની છે. જેમાં છોકરી ડૉક્ટર હોય છે, એના જોડે પપ્પા રહે છે, મામા રહે છે અને મામી, અને છોકરો હોય છે મદરસામાં રહે છે. તેને જે ગાઈડલાઇન્સ આપી છે એ પ્રમાણે છોકરીઓને પ્રેમજાળમાં ફસાવાનું હોય છે અને તેને પોતાની સાથે લગ્ન કરાવીને છોકરા પેદા કરવાનું મતલબ મકસદ હોય છે, એ પૂરું કરવાનું કહ્યું હોય છે. તો એ માટે એ છોકરો પોતાનું નામ સલમાન હોય છે અને પોતાની ઓળખ આપે છે શાશ્વત સ્વરૂપે. અને એ છોકરીને એની બહેનપણી મતલબ એની જોડે જ રહેતી હોય છે, જે સલમાનની બહેન જેવું, અને નોકરી કરે છે આપણે જે ક્રિશા છે એની સાથે, જે ડૉક્ટર હોય છે. અને એ એને બહાર મતલબ પકોડી ખાવાને બધું લઈ જાય છે અને એ બતાવે છે કે આ છોકરો સારો છે અને એ એના પ્રેમમાં પડી જાય છે. એટલી હદ સુધી એ પ્રેમમાં પડી જાય છે કે પોતાના પપ્પાને પાણી પીવાનું હોય ને તો ત્યારે પેલો છોકરો કહે ને ત્યારે એને પાણી પીવડાવે, પાણી પાવે, મતલબ કહેવાનો ભાવાર્થ છે એટલી પ્રેમમાં આધરી થઈ જાય છે કે પેલા છોકરાનું માને છે. અને એ સમયે એના પપ્પાને ખબર પડી જાય છે કે આ છોકરાનું નામ સલમાન છે. એને જોઈ પણ લે છે કે આ અહીંયા રહે છે. એની છોકરીને કેવી રીતે કહે એમ કે છોકરી તો એના પપ્પાથી વિરુદ્ધ મતલબ થઈ જઈ હોય છે, પપ્પાની કોઈ વાત સાંભળવા તૈયાર જ નથી હોતી. ત્યારે એના પપ્પા હારીને થાકીને ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન, આટલું બધું થઈ ગયું, તમે મને કેવી રીતે બચાવશો, તમે હોય તો અહીંયા આવો. અને એ જ સમયે એન્ટ્રી થાય છે હિતુ કનોડિયા, જે ઈશ્વર બનીને આવે છે. અને એ મસ્તન પ્લાન કરીને એ છોકરાના કાવતરામાંથી જે ક્રિશા હોય છે એને બચાવે છે. અને એની સામે જે એનું દૂધને પાણી કરે છે, મતલબ એની સચ્ચાઈ એ ક્રિશા સામે લાવે છે. અને ક્રિશાને જે કહે છે કે તું મહાકાળી બન અને આને માર, મતલબ આ આતંકવાદી સ્વરૂપ આ છોકરાને માર, કેમ કે આ બધી છોકરીઓને પ્રેમમાં ફસાવશે અને ઘણી છોકરીઓની લાઈફ બરબાદ થઈ જશે. તો કહેવાનો મતલબ એ છે આ મૂવી બધાએ જોવા જેવી છે. ગુજરાતી મૂવી છે, એક્ટિંગ બધાએ સારી કરી છે, ગીતો પણ મૂવી સાથે મેચ થાય છે. સંજય ગોરડિયા થોડી ઓવર એક્ટિંગ કરે છે, પણ સંજય ગોરડિયા ઓવર એક્ટિંગ કરે અને કોઈને હસવું ના આવે એવું બને જ નહીં. તો જરૂરથી આ મૂવી જોજો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ ફિલ્મી હાર્દિક. અને આવા જ રિવ્યૂ અને હિન્દી મૂવી રિવ્યૂ અને સાઉથ મૂવી રિવ્યૂ, કોઈ પણ મૂવી રિવ્યૂ જોવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. અને તમારા જે પણ સવાલો હોય મને કોમેન્ટમાં પૂછી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ.